નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 100 જેટલા એમસીક્યુ જોવાના છીએ। અને મિત્રો 1થી લઈને 300 જેટલા એમસીક્યુ આપણે આગલા પાર્ટમાં જોયેલા છે। જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, ત્યાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો। તો ચાલો મિત્રો 301થી શરૂઆત કરશું। પ્રશ્ન નંબર 301, કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો હોય એવું દેખાય છે? તો મિત્રો એ ગ્રહ છે ઓપ્શન એ શુક્ર ગ્રહ। પ્રશ્ન નંબર 302, નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે? તો સૌથી ઓછું પ્રદૂષણ ઓપ્શન ડી હાઇડ્રોજનથી થાય છે। ચાલો પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી આર્યન ઓક્સાઇડને કારણે કેવા રંગની જમીન હોય છે? તો આર્યન ઓક્સાઇડને કારણે ઓપ્શન બી લાલ પ્રકારની જમીન જોવા મળે છે। પ્રશ્ન નંબર 304, વિશ્વમાં પર કેપિટા એમિશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ કયો દેશ સૌથી વધારે કરે છે? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી કતાર। ચાલો 305 જોઈશું, કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ ચરોતર પ્રદેશ કહેવાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સેઢી અને વાત્રક તેમજ મહી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 306, પૃથ્વી અને પર્યાવરણ ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્યો વચ્ચેની તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ખાલી જગ્યા કહે છે? તો મિત્રો તેને ઓપ્શન એ ભૂજૈવ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે। ચાલો મિત્રો 307મો પ્રશ્ન જોઈશું, ભારતમાં જોવા મળતી સાતપુડા પર્વતમાળા કયા પ્રકારનું પર્વતનું ઉદાહરણ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી ખંડ પર્વત। પ્રશ્ન નંબર 308, નીચેનામાંથી પૂંછડિયા તારા તરીકે કોણ ઓળખાય છે? તો પૂંછડિયા તારા તરીકે ઓપ્શન સી ધૂમકેતુ ઓળખાય છે। ચાલો પ્રશ્ન નંબર 309, ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સ્વચ્છ બાલ સેના બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી પોંડુચેરી। પ્રશ્ન નંબર 310, નીચેનામાંથી કયા ગ્રહને સવારનો તારો કહે છે? તો મિત્રો એ ગ્રહ છે ઓપ્શન બી શુક્ર ગ્રહ। ચાલો પ્રશ્ન નંબર 311, તાજેતરમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયન, જેને આપણે IAU પણ કહીએ છીએ, એ કયા ગ્રહની માન્યતા રદ કરી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી પ્લુટોની માન્યતા રદ કરવામાં આવેલી છે। ચાલો પ્રશ્ન નંબર 312, મનુષ્યના મૃત્યુ બાદ નેત્રદાન કરતી વખતે આંખોના કયા ભાગનું દાન કરવામાં આવે છે? તો આંખની ઓપ્શન બી કોર્નિયાનું દાન કરવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 313, નીચેનામાંથી કોને પ્રકૃતિના રડાર તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રકૃતિના રડાર તરીકે ઓપ્શન ડી ચામાચીડિયાને ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 314, નીચેનામાંથી ધોબી કપડા પર નિશાન કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો ધોબી પોતાના કપડા પર નિશાન કરવા માટે ઓપ્શન બી ભીલામોનો ઉપયોગ કરે છે। ચાલો પ્રશ્ન નંબર 315 જોઈશું, વિશ્વના કયા દેશમાં જૈવ વિવિધતાનું પ્રમાણ સૌથી વધુ છે? તો જૈવ વિવિધતાનું પ્રમાણ સૌથી વધુ ઓપ્શન ડી બ્રાઝિલમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 316 જોઈશું, નીચેનામાંથી કયું નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલ નથી? તો જે કાંચનજંગા જે નેશનલ પાર્ક છે તે આસામ રાજ્યમાં આવેલું નથી, જ્યારે નામેરી, દીબુ સાયખોવા અને દિહિંગ પટકાઈ આ તમામ નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલા છે। ચાલો પ્રશ્ન નંબર 317 જોઈશું, કયા પ્રાણીના દૂધમાં શર્કરા એટલે કે સાકરનું સૌથી વધુ પ્રમાણ હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી હાથીના દૂધમાં। ચાલો પ્રશ્ન નંબર 318, નીચેનામાંથી સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ કઈ છે? તો એ પદ્ધતિ છે ઓપ્શન સી ક્લોરિનેશન। ચાલો પ્રશ્ન નંબર 319 જોઈશું, 100 DU એટલે કે 100 ડોપ્સન યુનિટ બરાબર કેટલા મિલીમીટર શુદ્ધ ઓઝોનનું સ્તર થાય? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી 10,000 મિલીમીટર શુદ્ધ ઓઝોનનું સ્તર થાય। ચાલો પ્રશ્ન નંબર 320, કયા પ્રકારનું અપુષ્પી વનસ્પતિમાં ઝાલાકાર શિલાવિન્યાસ જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી દ્વિઅંગી વનસ્પતિમાં। પ્રશ્ન નંબર 321 જોઈશું, નીચેનામાંથી વાતાવરણમાં ઓઝોન સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે? તો જે ઓઝોન સ્તર હોય છે તેને ઓપ્શન એ CFC એટલે કે ક્લોરોફ્લોરો
કાર્બન એ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે? ચાલો પ્રશ્ન નંબર 322 જોઈશું. નીચેનામાંથી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ ઓપ્શન બી 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. ચાલો પ્રશ્ન નંબર 323 જોઈશું. નીચેનામાંથી હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? તો જે આ હેલીના ધૂમકેતુનો આવર્તકાળ છે તે ઓપ્શન ડી 76 વર્ષ જેટલો હોય છે. પ્રશ્ન નંબર 324 જોઈશું. નીચેનામાંથી કૃત્રિમ રીતે વિકસિત વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ જણાવો. તો મિત્રો એ પદ્ધતિ છે ઓપ્શન ડી આપેલ તમામ. દાબ કલમ અને આરોપણ આ બધી કૃત્રિમ રીતે એટલે કે માનવ સર્જિત વિકસેલ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે. ચાલો પ્રશ્ન નંબર 325 જોઈશું. CFC એટલે ખાલી જગ્યા. તો મિત્રો CFC એટલે ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન નંબર 326 જોઈશું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો જે આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તે ઓપ્શન બી 1974થી અસ્તિત્વમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર 327 જોઈશું. પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા ઉત્પાદક એટલે કે વનસ્પતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો પોતાનો ખોરાક જે જાતે કરતા હોય તેને ઓપ્શન એ ઓટ્રોક્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 328 જોઈશું. નીચેનામાંથી કઈ વનસ્પતિ વાળ માટેની ઔષધિ તરીકે વિશ્વવિખ્યાત છે? તો એ વનસ્પતિ છે ઓપ્શન સી ભાંગરો. ચાલો પ્રશ્ન નંબર 329 જોઈશું. હિમદીપડાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જણાવો. તો હિમદીપડાની સૌથી વધુ વસ્તી ઓપ્શન બી ચીનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 330 જોઈશું. બ્રાહ્મી બાબતે આપેલ કથનોમાં અસત્ય કથનો ક્યાં છે તે જણાવો. તો મિત્રો ઓપ્શન ડી તેના ફૂલનો ઉપયોગ કેન્સરના અક્ષતના ઇલાજમાં થાય છે આ વિધાન ખોટું છે. જ્યારે બ્રાહ્મીના ફૂલ કલકા ભૂરા રંગના થાય છે. બીજું વિધાન જોઈએ તો ડાળીની ગાંઠ પરથી મૂળ નીકળે છે. અને ત્રીજું વિધાન જોઈએ તો બ્રાહ્મી કુષ્ઠરોગ, યાદશક્તિ વધારવા, કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ ત્રણ વિધાન સાચા છે, જ્યારે ઓપ્શન ડી એ વિધાન ખોટું છે. ચાલો પ્રશ્ન નંબર 331 જોઈશું. ભારતમાં મોટે ભાગે કયા પવનોને કારણે વરસાદ આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી મોસમી પવનોને કારણે. પ્રશ્ન નંબર 332 જોઈશું. નીચેનામાંથી એસિડ વર્ષા માટે નીચેના પૈકી કયો વાયુ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે ઓપ્શન એ CO કાર્બન મોનોક્સાઇડ વાયુ જવાબદાર છે. જવાબદાર નથી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર નથી. ચાલો પ્રશ્ન નંબર 333 જોઈશું. બોરસલી એ શું છે? તો જે બોરસલી છે તે ઓપ્શન બી સદારહિત વૃક્ષ છે. ચાલો પ્રશ્ન નંબર 334. ઈ ધરા પોર્ટલ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સંચાલિત છે? તો જે આ ઈ ધરા પોર્ટલ છે તે ઓપ્શન સી મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત છે. પ્રશ્ન નંબર 335 જોઈશું. સજીવની આસપાસ રહેલ તમામ જૈવિક અને અજૈવિક ઘટકોના આવરણને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ઓપ્શન ડી પર્યાવરણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 336. નીચેનામાંથી કયા વર્ષે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાંબુ મિશનની શરૂઆત કરવામાં આવી હતી? તો રાષ્ટ્રીય બાંબુ મિશન છે તેની શરૂઆત ઓપ્શન બી વર્ષ 2019માં કરવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર 337. નદીઓ ઘસારણ દ્વારા ઊંચાઈ ધરાવતા સ્થાનોને સમથળ મેદાનમાં પરિવર્તિત કરે છે. આવા મેદાનોને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ઓપ્શન સી પેની પ્લેન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 338 જોઈશું. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ એ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો જે આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે તે ઓપ્શન બી રાજસ્થાન રાજ્યનું રાજ્ય પક્ષી છે. ચાલો પ્રશ્ન નંબર 339 જોઈશું. નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી બાયોડીઝલ મળે છે? તો મિત્રો બાયોડીઝલ એ ઓપ્શન બી રતન જ્યોતમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 340. મળેલા જીવ નવલકથાની શરૂઆત કયા મેળાથી થઈ હતી? તો જે આ મળેલા જીવ નવલકથા છે તેની શરૂઆત ઓપ્શન સી જન્માષ્ટમીના મેળેથી થઈ હતી. ચાલો પ્રશ્ન નંબર 341 જોઈશું. વ્યાધનો તેજસ્વી તારો કયા નક્ષત્રની નજીક આવેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી મૃગ સીડ્સ. પ્રશ્ન નંબર 342. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ.
પ્રશ્ન નંબર 343 જોઈશું. કેલ્વિન ચક્ર શું છે? તો મિત્રો કેલ્વિન ચક્ર એ ઓપ્શન એ હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર, જેને આપણે કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 344 જોઈશું. એસિડ રેનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? તો મિત્રો એસિડ વરસાદ માટે ઓપ્શન ડી સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ જવાબદાર છે. પ્રશ્ન નંબર 345. જંગલ નિવસન તંત્રમાં કોઈ એક વૃક્ષનો સંખ્યા પિરામિડ કેવો મળે છે? તો જે જંગલ નિવસન તંત્ર હોય છે તેમાં વૃક્ષોની સંખ્યાનો પિરામિડની વાત કરીએ તો તે ઓપ્શન બી ઊંધો જોવા મળે છે. પ્રશ્ન નંબર 346. પર્યાવરણના જૈવિક ઘટકમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી વનસ્પતિ. ચાલો પ્રશ્ન નંબર 347. વીંછી કરડ્યા પછી શેના પાનની લુગદી લગાડવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ઉમરડા અને બોરડી. પ્રશ્ન નંબર 348. નીચેનામાંથી તૃતીય ઉપભોક્તા કોણ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ બાજ, શાર્ક, વાઘ આ ત્રણેય તૃતીય ઉપભોક્તા છે. પ્રશ્ન નંબર 349 જોઈશું. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ એસિડ વર્ષાના મુખ્ય ઘટકો છે. ચાલો પ્રશ્ન નંબર 350 જોઈશું. અરણીના કયા ભાગનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. મૂળ અને પાન આ બંનેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 351 જોઈશું. નીચેનામાંથી સૂર્યમંડળમાં કોનો સમાવેશ થતો નથી? તો સૂર્યમંડળની અંદર ઓપ્શન ડી તારાનો સમાવેશ કરવામાં આવતો નથી. પ્રશ્ન નંબર 352. ભારતમાં વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે વિશ્વમાં 10મું અને એશિયામાં ભારતનું સ્થાન 4થું છે. પ્રશ્ન નંબર 353. કયા વર્ષે મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું? તો મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી ઓપ્શન સી 1963માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 354. નીચેનામાંથી તાજમહેલના આરસને પીળો પાડવામાં કયા ઉદ્યોગનો ફાળો વધુ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી મથુરા ઓઇલ રિફાઇનરી. ચાલો પ્રશ્ન નંબર 355. પક્ષીઓના અધ્યયન માટેની જીવવિજ્ઞાનની શાખાને કયા નામે ઓળખવામાં આવે છે? તો પક્ષીઓના અભ્યાસ માટેની જે શાખા છે તેને ઓપ્શન એ ઓર્નિથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 356 જોઈશું. વાઘને IUCNની રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે? તો જે વાઘ છે તેને IUCNની રેડ લિસ્ટમાં ઓપ્શન બી સંકટગ્રસ્ત તરીકે મૂકવામાં આવેલ છે. સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકવામાં આવેલો છે. ચાલો પ્રશ્ન નંબર 357 જોઈશું. નીચેનામાંથી પીપળાના ઝાડ પર શું ઉગે છે? તો પીપળાના ઝાડ ઉપર ઓપ્શન એ લાખ જોવા મળે છે. પ્રશ્ન નંબર 358. નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો મિત્રો ઓપ્શન ડી નાઇટ્રોજન વાયુ એક ગ્રીન હાઉસ વાયુ નથી, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડ આ ત્રણેય ગ્રીન હાઉસ વાયુ છે. ચાલો પ્રશ્ન નંબર 359. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો સિંહનું સરેરાશ આયુષ્ય ઓપ્શન એ 18 વર્ષ જેટલું હોય છે. પ્રશ્ન નંબર 360. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ક્યારથી અમલમાં આવેલો હતો? તો જે આ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે તે ઓપ્શન સી 1986થી અમલમાં આવેલો છે. ચાલો મિત્રો 361 પ્રશ્ન જોઈશું. આ શૃંખલામાં ઉત્પાદકોથી ઉપભોક્તા તરફ જતા ઉર્જાની માત્રામાં શું થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી ઘટાડો થાય છે. મિત્રો 90% જેટલો ઘટાડો થાય છે અને 10% જેટલી ઉર્જા આગલી ઉપભોક્તાને મળે છે. પ્રશ્ન નંબર 362 જોઈશું. નીચેનામાંથી કયું નીલગિરીનું મૂળ વતન છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા નીલગિરીનું મૂળ વતન છે. ચાલો પ્રશ્ન નંબર 363 જોઈશું. પ્રકાશનું ત્રાસુ કિરણ પ્રિઝમ પર આપાત કરતા નીચેનામાંથી પ્રકાશની ઘટના જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી પ્રકાશનું વિભાજન જોવા મળે છે. પ્રશ્ન નંબર 364 જોઈશું. ભારતમાં આવેલા જૈવ વિવિધતાના હોટસ્પોટ પૈકી સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવનાર હોટસ્પોટ કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી પશ્ચિમ ઘાટ.
ચાલો પ્રશ્ન નંબર 362 જોઈશું. નીચેનામાંથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો હોય તેવા લોક રહેઠાણવાળા વિસ્તારમાં મુખ્ય કોણ હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, એશિયા. પ્રશ્ન નંબર 366 જોઈશું. પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ તીર્થંકર વન કયા સ્થળે આવેલું છે? તો જે આ તીર્થંકર વન છે તે ઓપ્શન એ તારંગા, મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 367 જોઈશું. નીચે આપેલ પૈકી જમીનના નિર્માણ માટે અસરકારક પરિબળ કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. આબોહવા, ખડકોની સંરચના, પ્રદેશોનો ઢોળાવ, આ તમામ પરિબળો જમીનના નિર્માણ માટેના પરિબળો છે. પ્રશ્ન નંબર 368 જોઈશું. ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 1983-84. ચાલો પ્રશ્ન નંબર 369 જોઈશું. કયા રાજ્ય દ્વારા દેશના સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્ય દ્વારા. પ્રશ્ન નંબર 370 જોઈશું. ઓઝોન શેમાં ઉપસ્થિત છે? તો ઓઝોન એ ઓપ્શન બી, ઉર્ધ્વમંડળમાં ઉપસ્થિત હોય છે. ચાલો પ્રશ્ન નંબર 371. નીચેનામાંથી પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો પ્રકાશ વર્ષ એ ઓપ્શન બી, અંતરનો એકમ છે. પ્રશ્ન નંબર 372. નીચેના પૈકી કઈ વનસ્પતિની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, અર્જુન. અર્જુન વનસ્પતિ છે તેની છાલમાંથી આ ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 373. નીચેનામાંથી બારમાસીના ફૂલનો રંગ કયો હોય છે? તો જે બારમાસી હોય છે તેના ફૂલનો રંગ ઓપ્શન એ અને બી, સફેદ અને ગુલાબી જોવા મળે છે. પ્રશ્ન નંબર 374 જોઈશું. નીચે આપેલ પૈકી કોણ પર્યાવરણની કિડની તરીકે ઓળખાય છે? તો પર્યાવરણની કિડની તરીકે ઓપ્શન સી, આર્દ્રભૂમિ ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 375 જોઈશું. કઈ વનસ્પતિના પર્ણ સહિત છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવમાં લેવામાં આવે છે? તો મિત્રો તાવની સારવારમાં ઓપ્શન બી, કરંજના પર્ણ સહિત, પાંદડા સહિત તેના આખા છોડનો ઉકાળો લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 376 જોઈશું. ચીપકો વુમન તરીકે પર્યાવરણ સંરક્ષણ કરતા કોણ છે? તો ચીપકો વુમન તરીકે ઓળખાતા પર્યાવરણ સંરક્ષણ કરતા એ છે ઓપ્શન એ, ગોરાદેવી. ચાલો પ્રશ્ન નંબર 377. નીચેનામાંથી મધપુડાઈની આડ પેદાશ કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, મીણ. પ્રશ્ન નંબર 378. નીચેનામાંથી કયો વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે? તો મિત્રો એ વાયુ છે ઓપ્શન ડી, આપેલ તમામ. કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન, આ ત્રણ ગ્રીન હાઉસ વાયુ છે. ચાલો પ્રશ્ન નંબર 379. અરુણાચલ પ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉડતી ખિસકોલીની પ્રજાતિ જોવા મળે છે? તો જે આ ઉડતી ખિસકોલી છે તે અરુણાચલ પ્રદેશના ઓપ્શન સી, નામદફા નેશનલ પાર્કમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 380. દિગંબર પંથીમાં પર્યુષણ પર્વને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 10 લક્ષણા. પ્રશ્ન નંબર 381 જોઈશું. સ્થળાંતરિત જમીનના નિર્માણ માટે કયા પરિબળો જવાબદાર છે? તો જે આ સ્થળાંતરિત જમીનના નિર્માણ માટે ઓપ્શન ડી, આપેલ તમામ. જળ, પવન અને હિમનદી, આ તમામ પરિબળો જવાબદાર છે. પ્રશ્ન નંબર 382 જોઈશું. કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ, આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, પર્યાવરણની સુરક્ષાનો. પ્રશ્ન નંબર 383. વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે? તો વન નાબૂદીને કારણે ઓપ્શન એ, વરસાદમાં ઘટાડો થાય છે, જ્યારે દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે. ચાલો પ્રશ્ન નંબર 384 જોઈશું. મનુષ્યની માફક શારીરિક પીડાથી કયું પ્રાણી રડે છે? તો મિત્રો એ પ્રાણી છે ઓપ્શન બી, રીંછ. ચાલો પ્રશ્ન નંબર 385 જોઈશું. સજીવો અને તેમની આસપાસ રહેલ જૈવિક તથા અજૈવિક ઘટકોના આંતરક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ઓપ્શન સી, પારિસ્થિતિકી તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 386 જોઈશું. નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ
તમામ આંબો, વડ અને લીમડો આ તમામ પ્રકારની વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે. ખાસ કરીને જે એકદળી વનસ્પતિ હોય છે તે સોટી મૂળ ધરાવતી નથી અને જ્યારે દ્વિદળી વનસ્પતિ હોય છે તે સોટી મૂળ ધરાવતી હોય છે. ચાલો પ્રશ્ન નંબર 387 જોઈશું. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900 થાય તેવા વાતાવરણના આવરણને શું કહે છે? તો મિત્રો તેને ઓપ્શન બી મધ્યાવરણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 388 નીચેનામાંથી ભોય રીંગણીના સફેદ ફૂલ કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી લક્ષ્મણા. ચાલો પ્રશ્ન નંબર 389 ભારતના સૌથી નાના ટાઈગર રિઝર્વનું નામ જણાવો. તો એ છે ઓપ્શન સી ઓરંગ ટાઈગર રિઝર્વ. પ્રશ્ન નંબર 390 કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ વિથાઇનિયા સોનિફેરા છે? તો મિત્રો એ વનસ્પતિ છે ઓપ્શન ડી અશ્વગંધા. પ્રશ્ન નંબર 391 જોઈશું. નસકોરી ફૂટે ત્યારે કઈ વનસ્પતિના ફળના બીજનો રસ નાકમાં નાખવામાં આવે છે? તો એ વનસ્પતિ છે ઓપ્શન સી આંબો. આંબાની જે ગોટલી હોય છે તેનો રસ નાકમાં નાખવાથી આ જે નસકોરી ફૂટી હોય તેમાં રાહત મળે છે. ચાલો પ્રશ્ન નંબર 392 જોઈશું. સાબુ, શાહી, પેન્ટ વગેરેના ઉદ્યોગ કયા વૃક્ષના સાથે સંકળાયેલા છે? તો જે આ સાબુ, શાહી અને પેન્ટ છે તે બધા ઉદ્યોગો ઓપ્શન ડી ચીડના વૃક્ષ સાથે સંકળાયેલા ઉદ્યોગો છે. ચાલો પ્રશ્ન નંબર 393 જોઈશું. નીચેનામાંથી કોણે કુદરતનું એર કન્ડિશનર છે જે જમીન તથા હવામાનને ભેજવાળું અને ઠંડુ રાખે છે? તો મિત્રો કુદરતનું એર કન્ડિશનર તરીકે ઓપ્શન એ આંકડો ઓળખાય છે. પ્રશ્ન નંબર 394 જોઈશું. આહાર શૃંખલાની સૌથી નબળી કડી કોને ગણવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી સર્વોચ્ચ ઉપભોક્તા. ચાલો પ્રશ્ન નંબર 395 જોઈશું. નીચેનામાંથી રમતગમતના સાધનો બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? તો રમતગમતના સાધનો બનાવવા માટે ઓપ્શન એ સેતુરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 396 એસિડ વર્ષાની પીએચ કેટલી હોય છે? તો જે એસિડ વર્ષા હોય છે તેની પીએચ ઓપ્શન ડી 4.2 કે 4.2 થી ઓછી હોય છે. ચાલો પ્રશ્ન નંબર 397 જોઈશું. નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો એ આવરણ છે ઓપ્શન બી સમતાપ આવરણ. સમતાપ આવરણની અંદર 32 થી 48 કિલોમીટર અથવા તો 20 થી 40 કિલોમીટરની અંદર આ ઓઝોન આવરણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 398 નીચેનામાંથી બીલીપત્ર બાબતે અસત્ય વિધાન કયું છે તે શોધો. તો ઓપ્શન સી પાકા બીલી ખાટા હોય છે આ વિધાન ખોટું છે. જ્યારે બીલીનું વૈજ્ઞાનિક નામ એન્જેલા માર્મોલોસ છે તે પવિત્ર વૃક્ષ છે જે ભગવાન શિવના મંદિરમાં અવશ્ય જોવા મળે છે અને આંખના રોગોમાં તેના પાનને વાટી આંખમાં અંજાય છે. તો માટે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 399 જોઈશું. કઈ વનસ્પતિ હવામાન સુધારે છે, પ્રદૂષણ અટકાવે છે અને અવાજનું પ્રદૂષણ પણ અટકાવે છે? તો એ વનસ્પતિ છે ઓપ્શન એ આંબલી. પ્રશ્ન નંબર 400 નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવ વિવિધતાનો દશકો છે? ઓપ્શન એ 2011 થી 2020, ઓપ્શન બી 2016 થી 2025, ઓપ્શન સી 2014 થી 2024 અને ઓપ્શન ડી 2005 થી 2014. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવ વિવિધતાનો દશકો છે? 2011 થી 2020, 2016 થી 2025, 2014 થી 2024 અને 2005 થી 2014. તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.